જેનીબેન ઠુમ્મરનું ફોર્મ ભરવા અગાઉ જન આશીર્વાદ સંમેલન યોજવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા. સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, પૂંજા વંશ, ડોક્ટર કનુભાઈ કળસરિયા સહિતના નેતાઓએ જેનીબેન ઠુમ્મરને જીતાડવા હાકલ કરી હતી. આ પ્રસંગે જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ એકાબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પરથી કરી હતી અને વીરજીભાઈ ઠુમ્મરની ટિકિટ કાપવામાં પરેશ ધાનાણી સફળ થયા અને જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી હતી તેમ પરેશભાઈ ધાનાણીએ જણાવેલું હતું અને વીરજીભાઈ ઠુમ્મર આ વખતે પણ પરેશ ધાનાણીની ટિકિટ કાપવામાં નિષ્ફળ ગયા તેવું જણાવીને પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થતાં જણાવ્યું હતું અને હાસ્યનું મોજું ફરી વળેલું હતું. અમરેલીની જવાબદારી તમામ કાર્યકર્તાઓને સોંપું છું. જેનીબેનને જીતાડવા તનતોડ મહેનત કરશો તેવું પરેશ ધાનાણીએ જણાવેલું હતું. જ્યારે આ જન આશીર્વાદ સંમેલનમાં ઉડીને આંખે વળગે તેવું વીરજીભાઈ ઠુમ્મર અને દીકરી જેની ઠુમ્મર વચ્ચેના બાપ દીકરીના પ્રેમ છલકાઈ ગયો હતો. 2009માં દીકરીને સાસરે વળાવી હતી અને આજે અમરેલીના ખોળે સોંપવા આવેલો છું, એને જીતાડી દેજો તેવું કહીને વીરજી ઠુમ્મરની આંખો ભીની થઈ ગયેલી હતી. તો પ્રતાપ દુધાતે ફરી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું નામ લીધા વિના પોપટ સાથે સંબોધન કરીને બોલવાની ના પાડી છતાં ભાંગરો વાટેલો હતો. જ્યારે જન આશીર્વાદ સંમેલન બાદ ટ્રેક્ટર લઈને કોંગી નેતાઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને કલેક્ટરને ફોર્મ જેની ઠુમ્મરે રજૂ કર્યું હતું. જ્યારે ડમી ઉમેદવાર તરીકે વીરજી ઠુમ્મરે ફોર્મ ભરેલું હતું. જીતનો વિશ્વાસ જેની ઠુમ્મર અને પ્રતાપ દુધાતે વ્યક્ત કરેલો હતો.